MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ગુજરાતની વાત કરી, પરંતુ પહાડી પ્રદેશોમાં પણ ભારે હિમવર્ષા હજુ પણ યથાવત છે. આગામી 3 દિવસ આ પ્રકારે જ ભારે હિમવર્ષા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદ સાથે બરફ વર્ષાની પણ શક્યતા છે. ચંબા, કુલુ, કિન્નૌરમાં ઓરેન્જ એલર્ટ છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં ભારે હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી અને ચેતવણી છે. હિમવર્ષા સાથે કાતિલ પવનો ફૂંકાય તેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી વાતાવરણમાં પલટો. ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે ધુમ્મસનો કહેર. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહારમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યો જેવા કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડના અનેક ભાગોમાં છેલ્લા ઘણા દિવસથી બરફ વર્ષા થઈ રહી છે. પરંતુ આગામી સમયમાં આ હિમવર્ષાનું જોર વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ભારે હિમવર્ષા સહિત વરસાદ અને કાતિલ પવનોનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા કે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. સાથે જ હિમવર્ષાનું અને 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની ચેતવણી પણ જાહેર કરાઈ છે. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે બરફ વર્ષાની ચેતવણી અપાઈ છે. જોકે ચેતવણીની અસર અત્યારથી જ વર્તાઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં વહેલી સવારથી જ બરફ વર્ષા થઈ રહી છે. તો આ તરફ રાજૌરીમાં પણ ભારે હિમવર્ષાને પગલે મુશ્કેલીઓ પણ લોકોની વધી છે. અહીંની કંડી વિસ્તાર કે જે સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો. જોકે આ બર્ફીલી ચાદરે પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં બરફ વર્ષાનો આનંદ લેવા ઉમટી રહ્યા છે. તો મનાલીમાં પણ સતત હિમવર્ષાનો સિલસિલો યથાવત છે. વૃક્ષો, મકાનો સહિત સમગ્ર પહાડી વિસ્તાર બરફની ચાદરમાં લપેટાયેલો છે. ઉલ્લેખનીય છે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા અનેક દિવસથી ભારે હિમવર્ષાને લીધે અનેક રસ્તાઓ બ્લોક થયા હતા અને પ્રવાસીઓ ફસાયા હતા. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કરતા તંત્ર પણ સતર્ક છે. હિમાચલ પ્રદેશના ચંબા, કુલુ, કિન્નૌર અને લાહોલ સ્પિતિમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો કુલ્લુ તેમજ લાહોલ અને સ્પિતિમાં હિમવર્ષાને લીધે અનેક રસ્તાઓ બ્લોક થયા, જેના પરથી બરફ હટાવવાની અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી. તો આ તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરકાશી હોય, ચમોલી હોય, પિથોરગઢ હોય કે પછી રુદ્રપ્રયાગ હોય, તમામ વિસ્તારમાં ભારે બરફ વર્ષાની શક્યતા સેવાઈ રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH